વડોદરામાં નીટ એક્ઝામ શરૂ થવાની ગણતરીની ઘડીઓ બાકી છે। વડોદરાના 17 પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। વડોદરામાં 6048 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તમામ પરીક્ષા ખંડમાં સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવી રહી છે। પેપર લીક થયું છે અને એક્ઝામ કેન્સલ થઈ છે તો ત્યારે અમારા ઘરમાં જે એટમોસ્ફિયર એકદમ સાયલેન્ટ મોડ પર બધા કે શું કરો આપણે ઘરમાં કોઈની ડેથ થઈ ગઈ હોય ને બસ એવી હાલત હતી અને મારો કોન્ફિડન્સ લેવલ એટલો હાઈ હોય છે કે મેં કોઈ દિવસે હું કોઈ મારા ફાધર એક્સપાયર થાય તો પણ મેં મારું મનોબળ એકદમ મજબૂત રાખે। ત્યારે મારી છોકરી 10th હતી એટલે મને એવું લાગ્યું કે ભગવાન મારી આવી રીતે પરીક્ષા લે છે પણ પછી મને મારી છોકરીની કન્ડિશન કેવી હશે એટલે મારા આંસુ રોકવા પડ્યા કારણ કે અત્યાર સુધી કોઈ દિવસ તૂટી નથી પણ ત્યારે આવી ગયા। અત્યારે પણ હું બોલું છું તો મારી આંખમાં આવી જ જાય છે આંસુ એ વિચારીને કારણ કે ઓલરેડી બધું આન્સર કી આવી ગઈ હતી અને આપણે માર્ક્સ પણ ટેલી કરી લીધા હતા અને ખબર પણ નહોતી કે આવું બધું પેપર લીક થયું છે પછી ખબર પડે છે એટલે આપણે મેન્ટલી એડમિશન પણ લઈ લીધું હતું। હા, આમ તો અમારી પરિસ્થિતિ બંનેની સિમિલર હતી પણ મન કઠણ રાખવા સિવાય બીજો કોઈ ઓપ્શન હતો નહીં। એનું કારણ છે કે આપણે આટલા સ્ટ્રેસમાં આવીએ છીએ તો ઓબ્વિયસ વાત છે કે આપણું બાળક પણ એના કરતાં વધારે સ્ટ્રેસમાં હોય, એ પણ એની પણ મનોપરિસ્થિતિ આપણા કરતાં વધારે ખરાબ હોય એટલે પેરેન્ટ્સ તરીકે આપણને હૃદય રડતું હોય પણ એના એ આંસુના આંખમાં લાવી ન શકાય અને બાળકને સમજાવવાનું છે કે બેટા હવે આ જે થઈ ગયું અને આ તો એક શું કહેવાય કે ટેસ્ટ ટાઈપની એક્ઝામ હતી, આ એકચ્યુઅલ એક્ઝામ નથી। એકચ્યુઅલ એક્ઝામ તો હજી આવી રહી છે 21 જૂને। આજે નીટની ફરીથી પરીક્ષા લેવામાં આવી રહી છે અને તમામ જે પરીક્ષા કેન્દ્રો છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષાની તૈયારીઓ કરી દેવામાં આવી છે। વડોદરામાં 6000 થી વધુ વિદ્યાર્થીઓ આજે નીટની પરીક્ષા 17 પરીક્ષા કેન્દ્રો પર આપવાના છે અને મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આજે વિદ્યાર્થીઓ છે તેમના વાલીઓ સાથે અહીંયા પહોંચ્યા છે। તેમની સાથે વાત કરીશું। આપ ક્યાંથી આવો છો? आप बोलेली हाँ, આપની દીકરી પરીક્ષા આપી? हाँ દીકરી હવે ફરીથી તૈયારી કરીને 1 મહિનામાં પાછી પરીક્ષા આપવી પડી રહી છે, કેવી તૈયારી? એટલી બધી તો નહીં પણ હવે સમય મળ્યો એટલે કરી છે। પહેલા પેપર કેવું ગયું હતું? પહેલા આપી દીધું, સારું ગયું તો તમને લાગતું હતું કે એમાં નીકળી જવાનું? હા નીકળી જવાતું। હવે ફરીથી આપવી પડી રહી છે, ટેન્શન ખરું? હા ખરું ને કેવી તૈયારી કરી છે થોડી। જો બોડેલી જેવા અંતરિયાળ વિસ્તારો છે, જે આદિવાસી વિસ્તારો છે, ત્યાંથી આ વિદ્યાર્થીઓ અહીંયા પહોંચ્યા છે। આપે પરીક્ષા તૈયારી કેવી કરી છે? 1 મહિનો ઉભા થઈ જજો, 1 મહિનો મળ્યો છે, પહેલા પેપર આપ્યું તો ફરીથી પરીક્ષા આપવી પડી। બસ હવે તૈયારી તો કરી જ છે પણ હવે પેપર કેવું નીકળે એના પર છે। પહેલા પેપર આપ્યું તો કેવું ગયું? બહુ જ સારું, 528 પ્લસ નો સ્કોર હતો। હા પણ હવે શું કરવાનું? ટેન્શન ખરું? કારણ કે પહેલા પેપર સારું ગયું તો આજે કેવું જશે ખબર નહીં। ટેન્શન તો હોય જ ને, જેને આટલી મહેનત કરી હવે 1 મહિનામાં કેમનું કરે માણસ? 1 મહિનામાં પૂરી તૈયારીઓ થઈ છે? હા ફૂલ તૈયારી થઈ જશે આરામથી। તો આ વિદ્યાર્થીઓ છે એ આશાવાદી છે કારણ કે પહેલા જ્યારે આ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમનું કહેવું છે કે તેમના પેપર ખૂબ સારા ગયા હતા, પાસ થઈ જાય એ પ્રમાણેની પરીક્ષા લેવાઈ હતી પરંતુ જે રીતે નીટનું પેપર લીક થયું, પરીક્ષા રદ કરી દેવામાં આવી અને 1 મહિના ને 9 દિવસનો સમય મળ્યો ફરીથી તૈયારીઓ કરવા માટે। આ તૈયારીઓ ઘણા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે પૂરતી નથી, ઘણા કહી રહ્યા છે કે થઈ ગઈ છે પરંતુ આ તમામ વિદ્યાર્થીઓએ આશા સાથે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી અહીંયા વડોદરા પહોંચ્યા છે કે આજનું પેપર પણ સારું જાય અને હવેથી કોઈ પેપર લીક જેવી ઘટના ન બને જેથી કરીને તેમના ભવિષ્ય સાથે ચેડા ન થાય। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।